અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની સરકારી માધ્યમિક શાળા લોરમાં પ્રાથમિક શાળા લોરના વિદ્યાર્થીઓ એક દિવસની મુલાકાત લીધી। જાફરાબાદના લોર સરકારી માધ્યમિક શાળામાં લોર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત એક દિવસની મુલાકાત કરવામાં આવી, જેમાં શાળાના વર્ગખંડો, વિજ્ઞાન લેબ, કોમ્પ્યુટર લેબ, એગ્રીકલ્ચર લેબ વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ અને શિક્ષણ વ્યવસ્થા અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી। આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક, સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિનભાઈ સોસા, શિક્ષક પ્રાથમિક શાળા લોર। આજે શાળા ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળાએ શ્રી લોર માધ્યમિક શાળામાં મુલાકાત લીધી હતી। અમારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણે આ શાળાની મુલાકાત લીધી હતી। તેમાં સૌપ્રથમ અમે પ્રાર્થના સભા કાર્યક્રમ નિહાળ્યો હતો। ત્યારબાદ માધ્યમિક શાળાના દરેક વર્ગોની મુલાકાત લીધી હતી। એમાં પણ કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, પછી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે એગ્રીકલ્ચર લેબ છે એમની પણ મુલાકાત લીધી હતી। એમના સાધનો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી। હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ જાદવ દ્વારા સમગ્ર શાળાની મુલાકાત અમને કરાવવામાં આવી હતી અને શાળાની દરેક બાબતો વિશે અમને માહિતી અથવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ મનીષ જાદવ છે। સરકારી માધ્યમિક શાળા લોરમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી શાળામાં લોર પ્રાથમિક શાળા દ્વારા શાળા ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળાની મુલાકાત લેવામાં આવી। વિદ્યાર્થીઓએ વર્ગખંડ કાર્ય, આસપાસનું શાળા સ્વચ્છતાનું તેમજ અલગ અલગ અમારી શાળાની જે ભૌતિક સુવિધાઓ છે તેમાં કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર અને વર્ગખંડ છે એમાં સ્માર્ટ બોર્ડ તેમજ લેબની અંદર એગ્રીકલ્ચર લેબ અને વિજ્ઞાન લેબની તમામ મુલાકાત લીધી હતી તમામ વિદ્યાર્થીઓએ। તેમજ તેઓને અમારી શાળા વિશે જે અલગ અલગ બાબતો અને પ્રવૃત્તિઓ હોય, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વગેરે પ્રત્યે માહિતગાર કરવામાં આવ્યા, તેમજ તેઓને રમતો રમાડવામાં આવી। ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ, અમરેલી।